નમસ્કાર દર્શક મિત્રો. ચોમાસામાં પહેલો વરસાદ પડ્યા પછી જનરલી બેક્ટેરિયલ ઇન્ફેક્શન બહુ વધી જતું હોય છે. હવે કઈ રીતે ઓળખવું કે વાયરલ કયું છે ને બેક્ટેરિયલ કયું છે? તો વાયરલમાં સડન તાવ આવે ને એકદમથી વધી જાય, બેક્ટેરિયલમાં ધીમો ધીમો તાવ આવે ને ધીમે ધીમે વધતું જાય. વાયરલમાં એવું બની શકે તમે 2-3 દિવસ કાંઈ દવા ના લ્યો, આરામ કરો તો તમને રિકવરી થઈ જાય, પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન પેટના રોગમાં તમારે દવા લેવી જ પડે, એમને મટે નહીં. એટલે તમારે બેક્ટેરિયલ રોગમાં પેટમાં કોઈ પણ ઇન્ફેક્શન હોય તો એના માટે તમારે તાત્કાલિક સારવાર કરાવવી જરૂરી છે. જો સારવાર કરવામાં મોડું થાય તો એ રોગ વધતો જતો હોય છે. વાયરલમાં તમારી ઇમ્યુનિટી સારી હોય તો દવા વગર પણ મટી જાય, પણ બેક્ટેરિયલ રોગમાં તમારે દવા લેવી જ પડે. એટલે કોઈ પણને પેટની તકલીફ હોય તો તાત્કાલિક નજીકના દવાખાને બતાવવું જરૂરી છે. 2 દિવસ મેથી ન મારવી કે ભાઈ જિંજરવાળી સોડા પી લેવી તો ગેસ મટી જાય કે એવું કંઈ ટૂટકા કરવા નહીં. તાત્કાલિક નજીકમાં કોઈ પણ દવાખાનું હોય ત્યાં બતાવવાનો આગ્રહ રાખો, કારણ કે બેક્ટેરિયલ રોગમાં તમારે એન્ટીબાયોટિક દવા લેવી જ પડે તો જ બેક્ટેરિયા મરે. વાયરસમાં એવું હોય છે તમારી રોગપ્રતિકારક શક્તિ સારું હોય તો દવા વગર પણ મટી જાય. અત્યારે બેક્ટેરિયલ રોગ જ ચાલતા હોય ચોમાસાના પહેલા વરસાદ પછી પાણી ચડેલા શાકભાજી હોય અથવા તો પાણી ચડેલું કોઈ પણ ફૂડ હોય એનાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય. નવા પાણીની હિસાબે પણ થાય, નવા પાણીમાં બેક્ટેરિયા હોય છે. એટલે બેક્ટેરિયા માટે તમારે ફરજિયાત એન્ટીબાયોટિક દવા લેવી જ પડતી હોય છે. અને જનરલી અત્યારે ફૂડ પોઈઝનિંગના કેસ બહુ જ વધારે છે, એટલે અત્યારે પાણી ઉકાળીને પીવું. પાણીજન્ય રોગો બહુ છે એટલે પાણી ઉકાળીને જ પીવાનો આગ્રહ રાખવો અત્યારે. અને બને ત્યાં સુધી બહારનું ફાસ્ટ ફૂડ ખાવું નહીં, કારણ કે બહારના ફાસ્ટ ફૂડમાં ભેજ વધારે છે. ખાલી 24 કલાકની અંદર બધા ફૂડની અંદર ફૂગ લાગી જવાની શક્યતા હોય. એટલે કોઈ પણ ફૂડની અંદર ફૂગ લાગી જાય એટલે એ તમારા પેટમાં જાય એટલે ઇન્ફેક્શન કરે જ. એટલે બને ત્યાં સુધી ઘરનું ખાને ગરમ વસ્તુ ખાવાનો જ આગ્રહ રાખવો. સવારનું બપોર અથવા બપોરનું સાંજે ખાવાનો આગ્રહ ન રાખવો. આટલું ધ્યાન રાખશો તો તમે અત્યારની સિઝનમાં બેક્ટેરિયલ રોગથી બચી શકશો. તો દર્શક મિત્રો, આમ જોઈને તો હું લગ્નમાં ગયો તો એ વિડીયો તમે જોયો છે, પણ મને ત્યાં કોણ જાણે હું કોઈ કહેવાય ને સાઈડ ઇફેક્ટ હોય અથવા કોઈ ઇન્ફેક્શન હોય અથવા કોઈ રોગ લાગુ પડી જવો તો કંઈક વાયરસ ઇન્ફેક્શન મને થોડીક અસર થઈ ગઈ છે. ડૉક્ટર પાસે કહ્યું મને કે ભાઈ તમને બાટલા ચડાવવા જોઈએ. મેં કીધું વાંધો નહીં. હવે કેમ કે આ 3 વર્ષથી મને તાવ આવ્યો જ નથી. મને ફાઇનલ ખબર છે 3 વર્ષથી તાવ નથી આવ્યો, પણ મેં તો આજ એટલી પોઝિશન ટાઈટ થઈ ગઈ ને કે શક્તિ નથી જરાય, હાવ શક્તિ જ નથી. અને માથું દુખે અને લૂઝ મોસમ થઈ ગયા છે. આમ ટૂંકમાં કે ચેન નથી પડતો. હવે બાટલો ચડાવવા જવો જ જોઈએ. ચાલો આપણે જઈ દવાખાને. વાત અને હવા વરસાદના માહોલમાં મારે મેરેજનું ઓર્ડર છે રાજકોટ, ત્યાં જઈ રહી છે. આખો બ્લોગ બનાવું છું. અમે ફોટોગ્રાફરની લાઈફ કેવી સ્ટ્રગલ કરી હોય, તકલીફો પડતી હોય, એના માટે બ્લોગ બનાવું આખો નીકળે. સવારના 4 વાગ્યાના ઉઠાઈ અને અત્યારે થયા 8. હજી વરાજો તોરણ નથી આવ્યો. આ અમારા સ્ટુડિયો વાળી લાઈફ આવી હોય.
ખોટું પ્રિયંકભાઈ. કોઈને મોકલવાનું મને કીધું તો દર્શક મિત્રો, આમ તો શું છે, અત્યારે આમ લગ્નગાળો નથી, નો જ કહેવાય, પણ છતાંય આ સિઝનમાં લગ્ન એવું રાખે છે, પણ છતાંય ખાવા પીવામાં કેટલી કાળજી રાખવી. કેમ કે હું હમણાં એક મેરેજમાં ગયો હતો ને, તો મને ફૂડ પોઈઝન થઈ ગયું હતું અને આ 3 વર્ષ પછી મને તાવ આવેલો ખરી, પણ બાટલો ચડાવવો પડ્યો અને સાહેબ આપણી સાથે છે. સાહેબે વાત કરી. સાહેબ, અમારા દર્શક મિત્રોને દર્શાવો. નમસ્કાર દર્શક મિત્રો. ચોમાસામાં પહેલો વરસાદ પડ્યા પછી જનરલી બેક્ટેરિયલ ઇન્ફેક્શન બહુ વધી જતું હોય છે. હવે કઈ રીતે ઓળખવું કે વાયરલ કયું છે ને બેક્ટેરિયલ કયું છે? તો વાયરલમાં સડન તાવ આવે ને એકદમથી વધી જાય, બેક્ટેરિયલમાં ધીમો ધીમો તાવ આવે ને ધીમે ધીમે વધતું જાય. વાયરલમાં એવું બની શકે તમે 2-3 દિવસ કાંઈ દવા ના લ્યો, આરામ કરો તો તમને રિકવરી થઈ જાય, પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન પેટના રોગમાં તમારે દવા લેવી જ પડે, એ એમને મટે નહીં. એટલે તમારે બેક્ટેરિયલ રોગમાં પેટમાં કોઈ પણ ઇન્ફેક્શન હોય તો એના માટે તમારે તાત્કાલિક સારવાર કરાવવી જરૂરી છે. જો સારવાર કરવામાં મોડું થાય તો એ રોગ વધતો જતો હોય છે. વાયરલમાં તમારી ઇમ્યુનિટી સારી હોય તો દવા વગર પણ મટી જાય, પણ બેક્ટેરિયલ રોગમાં તમારે દવા લેવી જ પડે. એટલે કોઈ પણને પેટની તકલીફ હોય તો તાત્કાલિક નજીકના દવાખાને બતાવવું જરૂરી છે. 2 દિવસ મેથી ન મારવી કે ભાઈ જિંજરવાળી સોડા પી લેવી તો ગેસ મટી જાય કે એવું કંઈ ટૂટકા કરવા નહીં. તાત્કાલિક નજીકમાં કોઈ પણ દવાખાનું હોય ત્યાં બતાવવાનો આગ્રહ રાખો, કારણ કે બેક્ટેરિયલ રોગમાં તમારે એન્ટીબાયોટિક દવા લેવી જ પડે તો જ બેક્ટેરિયા મરે. વાયરસમાં એવું હોય છે તમારી રોગપ્રતિકારક શક્તિ સારું હોય તો દવા વગર પણ મટી જાય. અત્યારે બેક્ટેરિયલ રોગ જ ચાલતા હોય, ચોમાસાના પહેલા વરસાદ પછી પાણી ચડેલા શાકભાજી હોય અથવા તો પાણી ચડેલું કોઈ પણ ફૂડ હોય એનાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય. નવા પાણીની હિસાબે પણ થાય, નવા પાણીમાં બેક્ટેરિયા હોય છે. એટલે બેક્ટેરિયા માટે તમારે ફરજિયાત એન્ટીબાયોટિક દવા લેવી જ પડતી હોય છે. અને જનરલી અત્યારે ફૂડ પોઈઝનિંગના કેસ બહુ જ વધારે છે, એટલે અત્યારે પાણી ઉકાળીને પીવું, પાણીજન્ય રોગો બહુ છે, એટલે પાણી ઉકાળીને જ પીવાનો આગ્રહ રાખવો અત્યારે. અને બને ત્યાં સુધી બહારનું ફાસ્ટ ફૂડ ખાવું નહીં, કારણ કે બહારના ફાસ્ટ ફૂડમાં ભેજ વધારે છે. ખાલી 24 કલાકની અંદર બધા ફૂડની અંદર ફૂગ લાગી જવાની શક્યતા હોય, એટલે કોઈ પણ ફૂડની અંદર ફૂગ લાગી જાય એટલે તમારા પેટમાં જાય એટલે ઇન્ફેક્શન કરે જ. એટલે બને ત્યાં સુધી ઘરનું ખાને ગરમ વસ્તુ ખાવાનો જ આગ્રહ રાખવો. સવારનું બપોર અથવા બપોરનું સાંજે ખાવાનો આગ્રહ ન રાખવો. આટલું ધ્યાન રાખશો તો તમે અત્યારની સિઝનમાં બેક્ટેરિયલ રોગથી બચી શકશો. સાહેબ, ખાલી પૂછું, કોઈ એવી જગ્યાએ ગયા હોય કે જ્યાં કોઈ સુવિધા અવેલેબલ જ નથી અને કારણોસર કોઈ ફૂડ પોઈઝન થઈ ગયું? ઓકે, જે તે સમયે જો ફૂડ પોઈઝનિંગ તમને થાય કારણ તો તમારે એ રોટલા બંધ કરી દેવાનું છે. મોરું દહીં, ખીચડી, મોરું દહીં, દાળ ભાત, મગ ભાત, કોફી, લીંબુ શરબત એવું લેવાનું છે, બરાબર છે. અને તમારે 24 કલાક માટે હળવું અને લિક્વિડ ખોરાકને હલનચલન બંધ કરી દેવાનું. જો તમે હલનચલન મૂવમેન્ટ ચાલુ રાખશો તો પેટમાં ક્રેમ્પ્સ થશે, હલનચલન બંધ કરી દેશો તો ક્રેમ્પ્સ નહીં થાય, બરાબર છે. પણ જે તે સમયે બીજા દિવસે તમારે ડૉક્ટરને બતાવવાનો આગ્રહ રાખવો છે. દવા વગર બેક્ટેરિયલ ઇન્ફેક્શન ન મટે, વાયરલ ઇન્ફેક્શન હોય મટી જતું હોય છે. એટલે બને ત્યાં સુધી તમારે ડૉક્ટરને બતાવીને દવા લેવાનો આગ્રહ રાખવો. તમારે એક દિવસ 24 કલાક માટે જો તમારે કોઈ પણ અવેલેબલ નથી સારવાર તો તમે હળવો અને લિક્વિડ ખોરાક લો અને 2-3 દિવસ એક દિવસ હાવ સૂતા રહેવાનું છે. બને ત્યાં સુધી મૂવમેન્ટ કરવાનું નથી.
હો. તમારા શરીરને કોઈ તસ્તી નહીં દેવાની ટૂંકમાં જ્યાં છો ત્યાં સ્થિર થઈ મૂવમેન્ટ જાય. તમે હલન ચલન કરો ને તો ગેસને ઉપર ચડાવવાની જગ્યા મળે તો છાતી વાહો માથું બધું દુખવા માંડે બરાબર છે એટલે મૂવમેન્ટ નહીં કરવાની રાત્રિના તાવ આવ્યો છે એટલે બેક્ટેરિયામાં એમ જ થાય તાવ આવે અને ધીમે ધીમે ગ્રેજ્યુઅલી તાવ વધતો જતો હોય છે અને શરીર એકદમ વીક કરી નાખે બેક્ટેરિયા ઇન્ફેક્શન હોય ને એટલે વાયરલમાં અને બેક્ટેરિયામાં ડિફરન્સ આ અચાનક આવે જોરદાર આવે એ વાયરસ ધીમો ધીમો તાવ આવે ને વધે એ બેક્ટેરિયા બરાબર છે એટલે અત્યાર સિઝનમાં બેક્ટેરિયલ તાવ બહુ વધારે છે અને એના માટે તમારે બને ત્યાં સુધી ડૉક્ટરને બતાવવાનો આગ્રહ રાખવો નજીકના દવાખાને બતાવીને દવા લેવી મેડિકલમાંથી ડોઝ લેવું નહીં હા ટૂંકમાં અહીંયા 2 રૂપિયાની પડીકી મળે તો નહીં એવું નહીં લેવા સમજાય તો દર્શક મિત્રો આ જે સાહેબ છે ને અમારા ફેમિલી ડૉક્ટર છે મારી બેબી છે 2 એને આ સાહેબ સિવાય કોઈની દવા જ નથી લાગુ પડતી અને આખી રાત તાવ આવ્યો મને એમ થયું સાહેબને બતાવ્યું સાહેબ કે ભાઈ તને બાટલો ચડાવવો જોઈએ અને 3 વર્ષે મને બાટલો ચડાવી દીધો હોય સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર અને દર્શક મિત્રો આ તપન સાહેબની દવાખાનું તમે જોયું જ છે આપણે બતાવી દઈએ એકવાર બધું ફરતી